નમસ્કાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. સતત વરસેલા વરસાદ બાદ અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું. ખેતરો બેટમાં ફેરવાતા ગવાર, બાજરી, જુવાર, કપાસ સહિતના ખરીફ પાકોને ભારે નુકસાન પહોંચ્યાની ભીતિ સેવાઈ રહી. આ સમગ્ર સ્થિતિના આકાશી દ્રશ્ય સામે આવ્યા. પાટણના લોકસભાના સાંસદ ભરત ડાભીએ અસરગ્રસ્ત વિસ્તારોની ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાધનપુર સાંતલપુર વિસ્તારમાં તાજેતરમાં મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. રાજ્ય સરકાર અને એનડીઆરએફની ટીમ ખડે પગે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમએલએ લવિંગજીભાઈ પણ આ વિસ્તારમાં ફરી પ્રજાની મુશ્કેલીઓમાં સાથ અને સહકાર આપીને કામગીરી કરી રહ્યા છે. એક માસ જેવો વરસાદ લેટ આવવાના કારણે ખેતીવાડી પણ પ્રભાવિત થઈ છે અને જેના કારણે પશુપાલકોને ઘાસચારાની પણ તકલીફ ઊભી થાય અને પ્રજાને મુશ્કેલી પડે, એના માટે રાજ્ય સરકાર ખડે પગે છે અને સર્વે કરી વધુમાં વધુ લોકો સુધી સહાય પહોંચે એવી કામગીરી હાલ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર આ કામગીરી કરી રહ્યું છે. Audio